હેલો ડિયર એસ્પિરન્ટ્સ, આપ સર્વેનું અમારી યુટ્યુબ ચેનલ ગેમ ચેન્જિંગ સાયકોલોજીમાં હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે પ્રોબેશન ઓફિસર, ચીફ ઓફિસર તેમજ અન્ય કેટલીક સરકારી પરીક્ષાઓ માટે સરકારની વિવિધ યોજનાઓમાંથી ઘણા બધા પ્રશ્નો પૂછાય છે. તો એ દ્રષ્ટિએ આ ટોપિક ખૂબ અગત્યનો છે અને એ અંતર્ગત આપણે આજે PMMSY એટલે કે પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના એ શું છે, એની પાછળનો હેતુ શું છે, કયા ફિલ્ડને અનુલક્ષીને કરવામાં આવી છે, તો એ વિશેની ડિટેલ ચર્ચા આપણે આજના વિડીયોમાં કરીશું. તમને થોડી હિન્ટ તો અહીંયાથી જ ખબર પડી જાય કે મત્સ્ય સંપદા એટલે કે બેઝિકલી જે માછલીઓ છે તો એની સાથે સંકળાયેલી છે. અને તમને ખબર છે કે આજે આપણે માછલીઓ અથવા તો બેઝિકલી અલગ અલગ રિવોલ્યુશનની વાત કરીએ તો આ બ્લુ રિવોલ્યુશન અંતર્ગત આવે છે. ઓકે, એટલે કે જે ક્રાંતિ કરી છે તો એ અનુલક્ષીને તો પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના એટલે કે PMMSY શું છે તો એ અંગેની આપણે ડિટેલમાં આજે ચર્ચા કરીએ. તો ભારતમાં મત્સ્ય ક્ષેત્રમાં ટકાઉ અને જવાબદારીપૂર્વક વિકાસ થકી બ્લુ રિવોલ્યુશન લાવવાના ઈરાદા સાથે પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના શરૂ કરવામાં આવી છે. ખૂબ અગત્યનું છે કે મત્સ્ય ક્ષેત્ર જે છે એમાં ટકાઉ અને જવાબદારીપૂર્ણ વિકાસ, લોંગ ટાઈમ સસ્ટેનેબલ ડેવલપમેન્ટની વાત કરી રહ્યા છે અહીંયા આપણે. તો એ અંતર્ગત બ્લુ રિવોલ્યુશન લાવવામાં તો તમને અલગ અલગ રિવોલ્યુશન આવે છે. જેમ કે કોલસા સાથે કનેક્ટેડ હોય તો એ બ્લેક રિવોલ્યુશન છે. ઓકે, જેમ હમણાં આપણે વાત કરી કે આ મત્સ્ય ક્ષેત્ર માટે બ્લુ રિવોલ્યુશન છે. તો તમારે મને કમેન્ટ કરવાની છે કે યલો રિવોલ્યુશન જે છે, ઓકે, પીળી ક્રાંતિ, એ કોની સાથે સંબંધિત છે. ઓકે, PMMSY એટલે કે પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના ઉત્પાદન અને ઉત્પાદકતા, ગુણવત્તા, ટેકનોલોજી, પોસ્ટ હાર્વેસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. વોટ ઇઝ પોસ્ટ હાર્વેસ્ટ? હાર્વેસ્ટ એટલે જ્યારે પણ ક્રોપ રેડી થઈ ગયો હોય ત્યારે તમે એને કટ કરો, અને પોસ્ટ એટલે કે પછી, તો એ માટે કયું ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂરત પડે છે એ, અને સંચાલનમાં રહેલી કેટલીક માળખાકીય ખામીને દૂર કરવાનો હેતુ ધરાવે છે. જો ઉત્પાદન, મત્સ્ય ઉત્પાદન, ઓકે, એની ઉત્પાદકતા, એની ગુણવત્તા, નવી ટેકનોલોજીનો ઉપયોગ, પોસ્ટ હાર્વેસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે કે તમે એક વખત માછલીઓ, મત્સ્યને કલેક્ટ કરી છે તો એના માટે કોલ્ડ સ્ટોરેજ ફેસિલિટી જોઈએ. તો એ અંતર્ગત જે પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એ, અને સંચાલનમાં જે કેટલીક માળખાકીય ખામીઓ રહેલી છે તો એને દૂર કરવા માટે બેઝિકલી આ પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના છે એ શરૂ કરવામાં આવી છે. વધુમાં તે માછીમારોના કલ્યાણ માટે મુખ્ય શૃંખલા આધારિત અને મજબૂત બનાવશે. પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજનાની જાહેરાત 2019-20ના કેન્દ્રીય બજેટ દરમિયાન કરવામાં આવી હતી. તો તમને પૂછાઈ શકે કે કયા બજેટ અંતર્ગત? સેન્ટેન્સ બેઝ ક્વેશ્ચનમાં તો 2019-20ના કેન્દ્રીય બજેટમાં આ જે મત્સ્ય સંપદા યોજના છે એની જાહેરાત કરવામાં આવી હતી. હવે આપણે પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજનાનો મુખ્ય ઉદ્દેશ શું છે તો એ તરફ એક નજર કરી લઈએ. તો વર્ષ 2024-25 સુધીમાં મત્સ્ય ઉત્પાદનમાં વધુ 70 લાખ ટનની વૃદ્ધિ કરવી. જો ઇટ વોઝ ઇન્ટ્રોડ્યુસ ઇન ધી બજેટ ઓફ 2019-20 અને એમ હતો, મતલબ આપણો ઉદ્દેશ્ય એવો હતો કે 2024-25 સુધી, 2024-25 સુધી જે આ મત્સ્ય ઉત્પાદન છે એમાં વધુ 70 લાખ ટનની વૃદ્ધિ કરી શકાય. મત્સ્ય ઉદ્યોગ નિકાસની કમાણી વધારીને રૂપિયા 1 લાખ કરોડ કરવાની છે. તો આ પણ એમ છે કે જે આ મત્સ્ય ઉદ્યોગ નિકાસ, જ્યારે આપણે બીજા દેશમાં મોકલીએ છીએ તો એને નિકાસ કહે છે, અને બીજા દેશમાંથી વસ્તુ ભારતમાં આવે તો એને આયાત કહે છે. તો નિકાસની કમાણી વધારીને રૂપિયા 1 લાખ કરોડ જેટલી કરવાની છે. માછીમારો અને મત્સ્ય ઉત્પાદકોની આવક બમણી કરવી અને રોજગારીનું સર્જન કરવું. જે માછીમારો છે સાથે સાથે મત્સ્ય ઉત્પાદકો છે એની આવક બમણી કરવી એટલે કે એના ઇકોનોમિક સ્ટેટસમાં સુધારો કરવો, એમની આવક વધારવી અને સાથે સાથે રોજગારી એટલે કે એમ્પ્લોયમેન્ટ ક્રિએટ કરવી. માછીમારોને સામાજિક, ભૌતિક અને આર્થિક સુરક્ષાઓ પૂરી પાડવી. કૃષિજીવીએ અને નિકાસમાં યોગદાનમાં વધારો કરવો. ઓકે, તો કૃષિ અને બેઝિકલી એના નિકાસમાં અને એના યોગદાનમાં વધારો કરવો. માછલીઓ પકડ્યા પછી, મેં તમને હમણાં જ કીધું કે પોસ્ટ હાર્વેસ્ટિંગ એટલે કે માછલીઓ પકડ્યા પછી થતું 20-25% નુકસાન ઘટાડીને 10% સુધી લઈ જવું. જો મેં તમને હમણાં જ એક્ઝામ્પલ આપ્યું કે કોલ્ડ સ્ટોરેજ નથી હોતા, ઓકે, એની પાસે ટ્રાન્સપોર્ટેશનની પ્રોપર ફેસિલિટી નથી હોતી, ઓકે, સ્ટોર કરવા માટે આપણે ઘણા જૂના પરંપરાગત સ્ત્રોતો વાપરીએ છીએ. તો એના પછી પોસ્ટ હાર્વેસ્ટિંગ પછી લગભગ 20-25% જેટલું નુકસાન થાય છે. તો એ ઘટાડીને 10% સુધી લઈ જવું એ આ યોજનાનો એક ઉદ્દેશ છે.
મત્સ્યપાલન તેમજ આનુષંગિક પ્રવૃત્તિઓમાં વધારાની 55 લાખ પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીનું નિર્માણ કરવું. ઓકે, કેટલી? તો 55 લાખ જેટલી પ્રત્યક્ષ અને પરોક્ષ, ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ રોજગારી એટલે કે એમ્પ્લોયમેન્ટનું સર્જન કરવું, એ પણ આ મત્સ્ય સંપદા યોજનાની એક એમ છે, એક ઉદ્દેશ્ય છે. મત્સ્ય પ્રબંધન અને નિયમનકારી માળખું મજબૂત કરવું. જો એનો પ્રબંધ કરવો, સાથે સાથે એનું નિયમન એટલે જે મેનેજમેન્ટ કરે છે, તો એનું માળખું વધુ મજબૂત કરવું. આ કેટલાક આપણા પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા જે યોજના છે એના એમ્સ છે. હવે આપણે જોઈએ પીએમ મત્સ્ય સંપદા યોજનાની મુખ્ય વિગતો. તો યોજનાનું નામ શું છે? તો પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના. કયો વિભાગ જે છે એનો અમલ કરાવે છે? તો મત્સ્ય વિભાગ, મત્સ્ય, પશુપાલન અને ડેરી મંત્રાલય, ભારત સરકાર. ઓકે, તો મત્સ્ય વિભાગ, મત્સ્ય, પશુપાલન અને ડેરી મંત્રાલય, ભારત સરકાર એને અમલ કરાવે છે. યોજનાનો સમયગાળો આપણે જોયું કે 2019-20ના બજેટમાં ડિક્લેર કર્યું હતું. તો 2020થી લઈને 2025 સુધી આ જે એમ છે અચીવ કરવા એવો સમયગાળો નક્કી કરવામાં આવ્યો હતો. યોજનાનો મુખ્ય ઉદ્દેશ શું છે? તો એક તરફ નજર કરીએ તો મત્સ્ય ઉત્પાદન અને એની ઉત્પાદકતા, ગુણવત્તા અને ટેકનોલોજી, પોસ્ટ હાર્વેસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સંચાલનમાં રહેલી માળખાગત ખામીઓને દૂર કરવી એ આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય છે. હવે આપણે જોઈએ કે આ પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના છે તો એનો લાભ શું થઈ શકે? તો મત્સ્ય ઉત્પાદન અને ઉત્પાદકતા, ગુણવત્તા, ટેકનોલોજી, પોસ્ટ હાર્વેસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને વ્યવસ્થાપન એટલે કે મેનેજમેન્ટ કરવું, મૂલ્ય શૃંખલાનું આધુનિકીકરણ કરવું અને મજબૂતીકરણ થશે. ઓકે, આધુનિકીકરણ કરવું એટલે નવી ટેકનોલોજીનો ઉપયોગ એમાં ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવશે, એની ગુણવત્તા સુધારવામાં આવશે, ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. પોસ્ટ હાર્વેસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે કે માછલી પકડી લીધા પછી એના માટે જે પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂરત છે તો એના અંગે આ યોજના કામ કરશે, એટલે કે એ જે બધી ફેસિલિટીઝ છે પ્રોવાઈડ કરાવશે. મત્સ્યપાલન વ્યવસ્થાપન માળખાની રચના અને માછીમારોના કલ્યાણ સંબંધિત પ્રવૃત્તિઓ હાથ ધરશે. ઓકે, આ જે વ્યવસ્થાપન માળખું જે છે, ઓકે, એટલે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર એ અને સાથે સાથે માછીમારોનું કલ્યાણ. ઓકે, આપણે હમણાં જ જોયું કે એમની રોજગારીની તકોનું સર્જન કરવામાં આવશે, એમની આવક જે છે બમણી કરવામાં આવશે, તો એને લક્ષી જે પ્રવૃત્તિઓ છે એ હાથ ધરાશે. અગેન ઇમ્પોર્ટન્ટ છે માછીમારોની બોટનો વીમો. માછીમારોની બોટ અથવા તો હોડી નવી લેવા અથવા અપગ્રેડ કરવા માટે સહકાર અપાશે. ઘણી વખત એવું હોય છે કે જ્યારે આ માછલી પકડવા માછીમારો દરિયા ખેડે છે અથવા તો નદીમાં જાય છે તો ફ્લડની સિચ્યુએશનને લઈને, ઓકે, વધારે બધા ટાઇડ્સ એન્ડ એબ એટલે કે ભરતી ઓછની સિચ્યુએશનને લઈને ઘણી વખત તેમની બોટને નુકસાન થતું હોય છે. તો એ અંગેનો વીમો, એમને જો નવી બોટ અથવા હોડી ખરીદવી છે અથવા તો એમાં અપગ્રેડ કરવું છે તો એ અંગે પણ સહકાર આપવામાં આવશે. મત્સ્યપાલન ક્ષેત્રમાં સ્ટાર્ટઅપ, ઇન્ક્યુબેટર વગેરે સહિત નવી પરિયોજનાઓને પ્રોત્સાહન આપવા માટે અનુકૂળ વાતાવરણનું નિર્માણ થશે. ઓકે, સ્ટાર્ટઅપ ઇન્ડિયાનો પણ તમને કદાચ કોન્સેપ્ટ ખબર હશે કે કોઈ એન્ટરપ્રેન્યોરશિપ ક્રિએટ કરવા માંગે છે તો એને અંગે સ્ટાર્ટઅપ યોજનાનો એક ભાગ છે. તો એ બધી નવીન પરિયોજનાને પણ પ્રોત્સાહન આપવા માટે સ્યુટેબલ એટમોસ્ફિયર છે એ ક્રિએટ કરવામાં આવશે. સ્વચ્છ સાગર યોજના હેઠળ મત્સ્ય ક્ષેત્રના આધુનિકીકરણ માટે વિચારવામાં આવેલી પ્રવૃત્તિઓને મદદ મળશે. ઓકે, જુઓ, સ્વચ્છ સાગર યોજના આપણે એ યોજના અંતર્ગત જે આ મત્સ્ય ક્ષેત્ર છે એના આધુનિકીકરણ માટે એટલે કે એડવાન્સ લેવલ ઉપર જે કોઈ પ્રવૃત્તિ કરવામાં આવશે તો એને પણ મદદ થશે. ઈ ટ્રેડિંગ, ઓકે, ઓનલાઈન ટ્રેડિંગ, માર્કેટિંગ અને રાષ્ટ્રીય આઈટી આધારિત ડેટાબેઝનું નિર્માણ કરવામાં આવશે. અગેન ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, ઈ ટ્રેડિંગ કરવામાં આવશે, માર્કેટિંગ અને જે રાષ્ટ્રીય આરટી આધારિત જે ડેટાબેઝ છે તો એ અંગેનું પણ એનું નિર્માણ કરવામાં આવશે. હવે આપણે જોઈએ કે આ પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજનાના લાભાર્થીઓ કોણ કોણ છે. તો કોને કોને આ યોજના હેઠળ લાભ મળશે? તો માછીમારો અને માછીમાર ખેડૂતો, જે ખેડૂતો પણ છે અને સાથે સાથે માછીમારી ફિશરીના વર્ગ સાથે સંકળાયેલા છે. માછીમાર કામદારો અને વિક્રેતાઓ જે કામગીરી કરે છે, માછીદાર તરીકે કામ કરે છે અને વિક્રેતા એટલે કે જે સેલિંગ કરે છે. મત્સ્ય વિકાસ નિગમો જે છે, મત્સ્ય ક્ષેત્રમાં સ્વસહાય જૂથો અથવા તો સામૂહિક જવાબદારીના જૂથો, જે એક જૂથ જે બેઝિકલી ફિલ્ડ સાથે સંકળાયેલું છે તો એ મત્સ્ય સહકારી સંસ્થાઓ, મત્સ્ય નિગમો, ઉદ્યમીઓ અને ખાનગી પેઢીઓ. તો આ બધી જ વ્યક્તિઓને આ પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના અંતર્ગત લાભ મળવાપાત્ર છે. હવે આપણે જોઈએ પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજનાની અમલીકરણની નીતિ.
તો પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજનાનો અમલ 2 અલગ અલગ ઘટકો દ્વારા કરવામાં આવે છે. કયા કયા? તો કેન્દ્રીય ક્ષેત્રની યોજના, તો આ યોજનાનો ખર્ચ કેન્દ્ર સરકાર દ્વારા ઉઠાવવામાં આવશે. અને નંબર 2 ધેટ ઇઝ કેન્દ્રીય પ્રાયોજિત યોજના. સી અગેન ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ, તમને સેન્ટેન્સના ફોર્મમાં પૂછાઈ શકે કે 2 ઘટકો છે. એક છે કેન્દ્રીય ક્ષેત્રની યોજના, તો ઓફકોર્સ એનો જે ખર્ચ છે કોણ ઉઠાવશે? તો કેન્દ્ર સરકાર. બીજી છે કેન્દ્ર પ્રાયોજિત યોજના, તો તમામ પેટા ઘટકો પ્રવૃત્તિઓનું અમલીકરણ રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશો દ્વારા કરવામાં આવશે. અને આવી યોજનાઓના ખર્ચની વહેંચણી કેન્દ્ર અને રાજ્યો વચ્ચે કરવામાં આવશે. જો કેન્દ્રીય પ્રાયોજિત યોજના જે છે એમાં જે પણ યુનિયન ટેરેટરીઝ છે એટલે કે કેન્દ્ર શાસિત પ્રદેશો અને જેટલા સ્ટેટ છે એટલે કે રાજ્ય, તો આ બંને શું કરશે? આ બંને પ્લસ જે આપણી સેન્ટ્રલ ગવર્મેન્ટ છે, ઓકે, તો આ સેન્ટ્રલ ગવર્મેન્ટ પણ એનો ખર્ચ ઉઠાવશે. જે પ્રમાણે નક્કી કરાયેલું છે તો એ પ્રકારે જે માળખું છે તો એ અંતર્ગત જે આપણે યુનિયન ટેરેટરી, સ્ટેટ અને પ્લસ એની જે વહેંચણી છે એ કેન્દ્ર સરકાર એટલે યુનિયન ટેરેટરી પ્લસ સેન્ટ્રલ ગવર્મેન્ટ અને સ્ટેટ પ્લસ ગવર્મેન્ટ જે પ્રમાણે આપણે બાયફર્ગેશન કર્યું હશે એ પ્રમાણેનો જે ખર્ચ છે એ ઉઠાવવામાં આવશે. તો 2 અલગ અલગ ઘટકો છે. કેન્દ્રીય ક્ષેત્રની યોજના, તો કેન્દ્ર સરકાર એનો ખર્ચ ઉઠાવશે. અને કેન્દ્રીય પ્રાયોજિત યોજના, તો જે તે યુનિયન ટેરેટરી એટલે કે કેન્દ્ર શાસિત પ્રદેશ અને જે રાજ્યમાં અમલીકરણ કરવા માંગે છે એ, અને પ્લસ જે કેન્દ્ર સરકાર છે તો એ બંને વચ્ચે જે આ ખર્ચ છે એની ફાળવણી કરવામાં આવશે. હવે આપણે જોઈએ પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજનાની વિવિધ કામગીરી. તો PMMSY યોજના પ્રારંભિક ધોરણે ક્લસ્ટર અથવા વિસ્તાર આધારિત અભિગમ અપનાવવા અને પાછલા તેમજ આગામી લિંકેજ દ્વારા મત્સ્યપાલન ક્લસ્ટર્સનું સર્જન કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તો સૌપ્રથમ શું કરવાનું છે? પ્રારંભિક ધોરણે એક ક્લસ્ટર અથવા તો વિસ્તાર આયોજિત એનું અમલીકરણ કરવામાં આવશે અને ધીરે ધીરે પછી એમાં જે બીજા જે બધા એકમો છે, યુનિટ્સ છે, એને ઇન્ક્લુડ કરવામાં આવશે. સિવિડ અને સુશોભન મત્સ્ય સંવર્ધન જેવી રોજગારી સર્જનની પ્રવૃત્તિઓ પર વિશેષ ધ્યાન આપવામાં આવશે. જુઓ, તો રોજગારી સર્જનની જે પ્રવૃત્તિઓ છે એની પર વિશેષ ધ્યાન આપવામાં આવશે. તેમાં ગુણવત્તા વંશ એટલે કે વેતળ, બીજ અને ભોજન માટે હસ્તક્ષેપ આપવા પર પ્રજાતિઓના વૈવિધ્યીકરણ, મહત્વપૂર્ણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, માર્કેટિંગ નેટવર્ક વગેરે પણ ધ્યાન મૂકવામાં આવશે. ઓકે, જે વેતળ છે, બીજ છે, ભોજન છે, સાથે સાથે જે પ્રજાતિઓના વૈવિધ્યીકરણ છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, માર્કેટિંગ નેટવર્ક, તો આ બધી વસ્તુઓ પર વિશેષ ભાર મૂકવામાં આવશે. હવે આપણે જોઈએ પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના અંગે વિવિધ નાણાકીય ફાળવણી. તો આત્મનિર્ભર ભારત પેકેજના ભાગરૂપે તમામ રાજ્યો કે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં 5 વર્ષ એટલે કે નાણાકીય વર્ષ 2020-21થી લઈને 24-25 દરમિયાન આ યોજનાના અમલીકરણ માટે ₹20,000 અને 50 કરોડનું રોકાણ કરવામાં આવે છે. જો રોકાણ કરવામાં આવ્યું હતું કેટલું? તો નાણાકીય વર્ષ 2020-21થી લઈને 24-25 માટે એટલે કે અત્યાર સુધી ફાઇનાન્શિયલ યર માટે 20,000 અને 500 કરોડનું આ યોજના અંતર્ગત રોકાણ કરવામાં આવ્યું છે. PMMSY એટલે કે પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના અંતર્ગત ₹20,500 કરોડનું રોકાણ અત્યાર સુધીમાં મત્સ્યપાલન ક્ષેત્રમાં સૌથી મોટું રોકાણ છે. અગેન ઇમ્પોર્ટન્ટ સ્ટેટમેન્ટ છે કે અત્યાર સુધીની આપણે હિસ્ટ્રી ચેક કરીએ તો આ જે રોકાણ છે 20,050 કરોડ એ સૌથી મોટામાં મોટું રોકાણ છે. આમાંથી અંદાજે 12,340 કરોડનું રોકાણ સમુદ્રી દેશના ભૂપ્રદેશમાં મત્સ્યપાલન અને જળચર સૃષ્ટિ સંબંધિત લાભાર્થી લક્ષિત પ્રવૃત્તિઓના ખર્ચ માટે કરવાનો પ્રસ્તાવ છે. તો આ પૈકી જે 20,050 કરોડ છે એમાંથી 12,340 કરોડ જે છે એ સમુદ્ર ભૂપ્રદેશોમાં જે મત્સ્યપાલન અને જળચર સૃષ્ટિ સંબંધિત લાભાર્થીઓ છે એને, અને બાકીના 7,710 કરોડનું રોકાણ મત્સ્યપાલન ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે કરવામાં આવશે. ઓકે, અને બાકીના 7,710 કરોડ જે છે એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે એનું જે નાણાકીય ફાળવણી છે એ કરવામાં આવશે. તો આશા રાખું છું કે આજે જે આપણે ચર્ચા કરી બેઝિકલી જે પ્રધાનમંત્રી સંપદા યોજના, ઓકે, તો જેનો સમયગાળો 2020થી 25 છે. મત્સ્ય વિભાગ, મત્સ્ય પશુપાલન અને ડેરી મંત્રાલય ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવે છે. મત્સ્ય ઉત્પાદન અને ઉત્પાદકતા, ગુણવત્તા, ટેકનોલોજી, પોસ્ટ હાર્વેસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સંચાલનમાં રહેલી કેટલીક માળખાગત ખામીઓને દૂર કરવી. સાથે સાથે જોયું કે આપણે અત્યાર સુધીનું સૌથી મોટામાં મોટું રોકાણ કરવામાં આવ્યું છે 20,500 કરોડનું. તો આ બધી જ માહિતીઓ તમને સમજ પડી ગઈ હશે અને આવા જ વિડીયોની વધુ અપડેટ્સ માટે તમે અમારી યુટ્યુબ ચેનલે સબસ્ક્રાઈબ કરી શકો છો. થેન્ક યુ ફોર વોચિંગ ધ વિડીયો. હેવ અ નાઇસ ડે.